તો હેલો મિત્રો, આજે જે પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો માટે ખૂબ મોટા સમાચાર આવી ગયા છે. અને મિત્રો, અંતે પોલીસ અને પીએસઆઈની ભરતી થઈ છે જાહેર. અને મિત્રો, અલગ અલગ જે કેટેગરીની અંદર જગ્યા આવી છે તે મિત્રો 12,400 પ્લસ જગ્યાઓ પર જે ભરતી થવાની છે તેના વિશે મહત્વની વાત છે. અને મિત્રો, ઓનલાઈન ફોર્મ એપ્લિકેશન તમારું ક્યારે શરૂ થશે તેના વિશે પણ મહત્વનો વિડીયો છે, તો બન્યા રહેજો વિડીયોને અંત સુધી. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, જે હસમુખ પટેલ છે, જે પોલીસ બોર્ડના અધ્યક્ષ છે, તેમને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. એટલે મિત્રો, તમે જોઈ શકો છો, આ જે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ છે LRD ગુજરાત 2021 ઇન, તેના ઉપર તમે જઈને તેની જાહેરાત પણ જોઈ શકો છો. તે પણ હું તમને આગળ બતાવું જ છું, પણ જો તમારે જાહેરાત જોવી હોય તો એવી રીતે જોઈ શકો છો વેબસાઇટ ઉપર જઈને. તો મિત્રો, આપણે જે જાહેરાત આવી છે ત્યાં જ વ્યા જઈએ. એક જ સેકન્ડ. તો મિત્રો, તમે જોઈ શકો છો જે જાહેરાત આવેલી છે ગુજરાત પોલીસની અંદર. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ વર્ગની સર્વાંગી જગ્યાઓ સીધી ભરવા માટે જાહેર ક્રમાંક GPRB 2023-24-1 ગુજરાત પોલીસ દળમાં POSI કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાહી વર્ગ 3ની સર્વાંગી નીચે મુજબ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. મિત્રો, તો ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. તો મિત્રો, જગ્યાની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર 316 જગ્યા છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે 156 જગ્યા છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4,422 જગ્યા છે. અને મિત્રો, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે 2,178 જગ્યા છે. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 2,212 જગ્યા છે. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારો માટે 1,090 જગ્યા છે. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF માટે 1,000 જગ્યા છે. અને જેલ સિપાહી માટે 1,013 જગ્યા છે. અને મિત્રો, જેલ સિપાહી મહિલા ઉમેદવાર માટે જે 85 જગ્યાઓ આપેલી છે. તો મિત્રો, આગળ વાત કરીએ તો ઉપર જણાવેલ તમામ સર્વાંગી ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગના જગ્યાઓ વિગતે ઓજસની એડમિન ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓ દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે. તો મિત્રો, તમારે જે વેબસાઇટ ઉપર જઈને તેની જે અન્ય કેટેગરીઓ જગ્યાઓ છે તેના વિશે પણ મહત્વની અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ જે જગ્યા હોય તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવી, ત્યાં જઈને તમારે જોઈ લેવાનું રહેશે. તો મિત્રો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ, જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે અને આવનાર છે. આ તમામ સૂચનાઓ જાહેર કાળજીપૂર્વક વાંચી અને નિયમોનું પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ઓજસની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, ઓનલાઈન અરજી કરવાનું જ્યારે ચાલુ થાય ત્યારે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને મિત્રો, જે ઉમેદવાર ઓનલાઈન અરજી કરતા પહેલાં જે તે સર્વાંગી જગ્યાઓ માટે ભરતીને લગતા શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય સૂચનાઓ ફક્ત ઉમેદવારો પર યુક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. અને ઉમેદવારોને ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજીપત્ર મોકલવાની રહેશે નહીં. તેમજ આ જગ્યાઓ પરિપત્ર સ્વીકારવામાં આવશે નહીં, જેથી ઉમેદવારોને ખાસ નોંધ લેવી. મિત્રો, 7મા નંબરનું છે. મિત્રો, આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયા કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવા માટે ભરતી બોર્ડ સંપૂર્ણ હક અધિકાર રહેશે. અને ભરતી બોર્ડ
આ માટે કારણો આપવા બંધાયેલ નથી. તો મિત્રો આજે જાહેરાત થઈ છે તારીખ 12/3/2024 અને આપણા જે ગુજરાત પોલીસ બોર્ડ ભરતી બોર્ડના અધ્યક્ષ છે હસમુખભાઈ પટેલ. તમે જાણતા હશો હસમુખ કાકા. તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીના ફોર્મ ભરાવાની તારીખ ક્યારે ચાલુ થશે તેના વિશે મહત્વનું પણ જણાવું છું. તમે તો વિડીયો જો મિત્રો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને મિત્રો 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તમારે બધાને, તો તમારા બધા સપોર્ટની ખૂબ જરૂર છે. તો મિત્રો ફોર્મ ક્યારે ભરાશે તેના વિશે પણ મહત્વની અપડેટ છે, તે પણ આપણે જોઈ જ લઈએ છીએ સાથે સાથે. તો હવે આપણે જઈએ ફરીથી આપણા બોર્ડ ઉપર. તો મિત્રો જે આ એક જ મિનિટ, તો જે આ જગ્યાઓ માટે જે ઓનલાઈન અરજી ગુજરાત પોલીસ LRD PSI SRP જેની વિવિધ જગ્યાઓ છે 12,000ની, તેના ફોર્મ ક્યારે ભરાશે? તો મિત્રો 4 તારીખ 4થો મહિનો અને 2024 સુધીમાં સ્વીકારવા અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવના છે. એટલે કે ત્યાં સુધીમાં થઈ શકે છે તેવી વાત ચાલી રહી છે. મિત્રો વહેલી તકે શરૂ તો થઈ જશે, કારણ કે ભરતીની જાહેરાત થઈ જશે એટલા માટે. અને મિત્રો હજી પણ ટ્વીટ જે હસમુખ પટેલે કર્યું હતું તેના વિશે પણ તમને થોડુંક જણાવી દઉં, તો સાથે સાથે તમે એ ટ્વીટ જોતા પણ જજો. તો મિત્રો લોકરક્ષક તથા PSI ભરતીની વિગતવારની જાહેરાત 2-3 દિવસમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે અને પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ ન બને ત્યાં સુધી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઉમેદવારો માટે તમામ વિગતો મૂકવામાં આવશે. વેબસાઇટ જોતું રહેવાનું રહેશે. તો મિત્રો જે લોકરક્ષક PSI ભરતીની વિગતવાર જાહેરાત 2-3 દિવસની અંદર જાહેર કરવામાં આવશે અને જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. જે મેં આગળ તમને વિડીયોના પ્રથમ વેબસાઇટ બતાવી તેના ઉપર જે જાહેરાત કરવામાં આવશે. અને મિત્રો હજી એક જે પોલીસ ભરતી બાબતે હસમુખ પટેલે ટ્વીટ કર્યું હતું તે પણ સાથે સાથે લઈ લીધું છે, તે પણ તમે જોતા જજો. તો મિત્રો જે હસમુખ પટેલનું અત્યારે તાજું ટ્વીટ છે જે ઉમેદવારોને અરજીમાં 12માની માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે તથા માર્કશીટ અપલોડ કરવાની રહેશે અને ઉમેદવારો માર્કશીટ તૈયાર રાખે અને ડુપ્લિકેટ અરજીઓ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો તમારું જે માર્કશીટ પ્રમાણે નામ નાખવામાં કોઈ ભૂલ ન થાય તે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને મિત્રો જે છેલ્લું ટ્વીટ અભી હાલ જ જે હસમુખ પટેલે કરેલું છે તે વિશે પણ મહત્વનું છે. તો જે ઉમેદવારોને ફી સ્વીકારવાની માટે બેંકે જે વ્યવસ્થા કરવી પડે તેમાં 20 દિવસ જેટલો સમય લાગે તેમ હોઈ શકે અને અરજી ફોર્મ 4 એપ્રિલે સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવેલો. તો મિત્રો 4 તારીખે જે ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે LRDની, તેની અંદર તમે બધા જ ફોર્મ ભરી વાળજો અને સારા એવા ફોર્મ ભરાશે તેનો આપણે વિડીયો પણ બનાવશું. ફોર્મ કઈ રીતે ભરવું એ પણ આપણે વિડીયો બનાવશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને બાજુનું બેલ આઇકન ઓન કરી વાળજો. જ્યારે પણ ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યારે આપણે તેનો વિડીયો બનાવશું. તો મિત્રો અને ગુજરાત પોલીસની જો હવે તમારે ફોર્મ ભરવું હોય તો તેના માટે તમારે ફી પણ ભરવી પડશે. તે પણ હસમુખ પટેલે આજે આ છેલ્લા નંબરના ટ્વીટમાં જણાવ્યું છે. તો મિત્રો 4 તારીખે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યારે આપણે તેનો અલગથી વિડીયો બનાવશું. તો મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન ઓન કરી વાળજો. એટલે કે જ્યારે પણ વિડીયો બનાવો ત્યારે તમને તેની નોટિફિકેશન મળી જાય. હવે મળીએ આગળના વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.